સજાન સ્વામી મહારાજની જય. બસ હમણાં 2-3 દિવસથી વશીભાઈનું પારાયણનું જોવાનો લાભ મળે છે અને હમણાં જ આજે જ પારાયણ ચાલુ કરી હતી. એમાં નંદાજીનો પ્રસંગ આવ્યો હતો કે ખાલી એનો કાકાજી કેવું જીવ્યા પોતાના ગુરુ માટે કે ખાલી આમ આદેશ ને એવું મનાઈ ગયું કે બસ કે કે યોગી મહારાજ બોલ્યા છે ને બાપા બોલ્યા છે ને તો એ વસ્તુ થવાનું જ છે. એમ ભલે ગમે કોઈ બી અડચણ આવે કંઈ પણ હોય, ભલે નંદાજીને 2-3 વાર એવું થઈ ગયું કે બસ હવે આપણે જીતવાના નથી એમ, પણ કાકાજીને એટલો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એટલો ભરોસો હતો કે બાપા બોલ્યા છે તો એ વસ્તુ થવાની જ છે. અને આ તો એક પ્રસંગ છે, પણ કાકાજી પોતાનું જીવન ઘણા એવા પ્રસંગો છે કે કાકાજી એમનું પોતાનું આખું જીવન ખાલી સંબંધ કે યોગીજી મહારાજના સંબંધવાળા છે ને એમના માટે કાકાજી ઘણું અડધી રાતે પણ કોઈને ત્યાં જવાનું હોય કે કાંઈ બી હોય તો કાકાજી રાતના જાય. પ્લસ કાકાજી સાથે મને રહેવાનો આમ તો જોવા જઈએ તો 4 થી 5 વર્ષ કાકાજી સાથે 81 થી 85 સુધી એવું થોડું ઘણું યાદ છે કે ક્યારે બી બહાર જવાનું હોય તો કાકાજી આમ મસ્ત આમ તૈયાર થઈને આવ્યા હોય, ઉપરથી નીચે ઉતરે અને એ વખતે કાંતિ કાકાની ગાડી હતી 262, એમાં ઓલવેઝ મને આગળ ઊભો રહેવાનું હોય. એટલે કાંતિ કાકા ચલાવતા હોય, હું વચમાં ઊભો હોય ને કાકાજી બાજુમાં બેઠા હોય. એટલે એ વખતે કાકાજીનું એટલું ફેસ ને એવું એટલું થોડું આમ યાદ રહી ગયું છે કે કાંઈ બી કરતા હોય તો તમને એવી મૂર્તિ દેખાય. અને હજી બી આમ ક્યારે બી આમ ઊંઘમાં હોય કે ઊંઘમાં બી એવું હોય તો અમુક વખત એવું કાકાજી આમ એમની ચાલ જે ધોતી પકડીને જે ચાલવાની સ્ટાઇલ, ગાડીમાંથી ઉતરે વાત કરવાની સ્ટાઇલ, એવું થોડું ઊંઘમાં બી થોડા એવા એવું લાગે કે કાકાજી વાત કરે છે એવું એમ. અને પ્લસ સાધક થયા પછી એવું લાગ્યું કે બસ સાધક થઈ ગયા છે, હવે થોડું સિરિયસ થવું જોઈએ કે થોડું લાઈફ ચેન્જ કરવાનું હોય કે થોડું અઘરું છે એમ. પણ જેમ દિવસો જાય એમ એવું થોડું ફીલ થાય કે આપણે તો કંઈ કરવાનું જ નથી. મોટા પુરુષો આપણા માટે બસ ધિંકણકલની સાથે છે એ જ આપણી સાથે એટલું આપણને કોઈ બી પ્રોબ્લેમ હોય કાંઈ બી હોય તો આપણે રાઈટ હવે ધિંકણકલને ફોન કર્યો, ભાઈ ધિંકણકલ આવું થઈ ગયું છે તો શું કરવાનું છે, તો આપણને રાઈટ હવે જવાબ મળે. આજના દિવસે ધિંકણકલના ચરણોમાં એક જ પ્રાર્થના કહેવાય છે કે કાકાજી જેવું એમના કોઈ બી ગમે એવા મુક્ત હોય પણ ખાલી બસ સંબંધયોગથી એવું જીવન જીવ્યા તો બસ અમે પણ બધા ભાઈઓ બસ એક થઈને આપના સંબંધવાળા છે, આપના મુક્તો છે. બસ એમનામાં કોઈ દિવસ અભાવ ગુણમાં ન પડીએ અને આપને રાજી કરી શકીએ એવી ભાવનાથી એમને રાખીએ. બસ એ જ આજના દિવસે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય.